મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરશું કે તમે ફાર્મર રજિસ્ટ્રેશન કઈ રીતે પોતાના ઘરે બેઠા પોતાના ફોનથી ઓનલાઈન કરી શકો છો। તમારે કોઈ પણ ઓફિસે જવાની જરૂર નહીં પડે। ફાર્મર રજિસ્ટ્રેશન માટે જે ડોક્યુમેન્ટની જરૂર છે તે આ પ્રમાણે છે। સૌપ્રથમ તમારા પાસે તો પોતાનું આધાર કાર્ડ હોવું જોઈએ, બીજું તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને ત્રીજું તમારા પાસે પોતાની જમીનના 7/8 હોવા જોઈએ। સૌપ્રથમ પોતાના ફોનમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેશો, તેમાં ટાઈપ કરશો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી અને સર્ચ કરી દેશો એટલે તમારા પાસે પહેલી જ સાઇટ આવી જશે એગ્રીસ્ટેકની, જેમાં લખેલું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી। તો આના પર ક્લિક કરી દેશો। ત્યારબાદ અહીં બે ઓપ્શન આવશે, ઓફિશિયલ અને ફાર્મર, એટલે આપણે ફાર્મર પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ નીચે ક્રિએટ ન્યૂ યુઝર આના પર ક્લિક કરવાનું। ત્યારબાદ તમે અહીં પોતાનો આધાર કાર્ડનો નંબર એન્ટર કરી દેશો અને ત્યારબાદ અહીં ચેકબોક્સ ઉપર ટિક કરી દેવાનું છે અને નીચે સબમિટ પર ક્લિક કરશો। તમારા આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીં એન્ટર કરી દેજો અને નીચે સબમિટ પર ક્લિક કરશો। તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક ઓટીપી આવશે, જે ઓટીપી અહીં એન્ટર કરી દેજો અને અહીં વેરીફાઈ પર ક્લિક કરશો। ત્યારબાદ તમારા આધાર કાર્ડના નંબરને આધારે તમારા આધાર કાર્ડની ડિટેલ ઓટોમેટિક લઈ લેવામાં આવશે, જે તમને અહીં દેખાડી દેશે। ત્યારબાદ તમે એકદમ નીચે વયા જશો એટલે અહીં પૂછવામાં આવશે પ્રોવાઈડ મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રીસ્ટેક પ્લેટફોર્મ, એટલે તમે પોતાના એગ્રીસ્ટેકના એકાઉન્ટ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવા ઈચ્છતા હોય તે તમારે અહીં એન્ટર કરવાનો છે। એટલે અહીં મોબાઈલ નંબર એન્ટર કરી દેશો, મોબાઈલ નંબર લખી અને વેરિફિકેશન પેન્ડિંગ આના પર ક્લિક કરશું એટલે તમે જે મોબાઈલ નંબર એન્ટર કરેલો હતો તેના પર એક ઓટીપી આવશે, જે ઓટીપી અહીં એન્ટર કરી દેજો અને નીચે વેરીફાઈ આના પર ક્લિક કરી દેશો। ઓટીપી લખ્યા બાદ અહીં વેરીફાઈ પર ક્લિક કરશો। વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે અને નીચે તમને સેટ પાસવર્ડનો ઓપ્શન દેખાડી દેવામાં આવશે। તો અહીં તમારે એક પાસવર્ડ સેટ કરવાનો છે। અહીં જે તમે પાસવર્ડ સેટ કરશો એમાં મિનિમમ એક કેપિટલ અને સ્મોલ ABCDના કેરેક્ટર આવવા જોઈએ, મિનિમમ એક નંબર્સ એટલે કે 1 2 3 4 આવવા પડે અને સ્પેશિયલ કેરેક્ટર એટલે કે સ્ટાર, હેર્સ, ડોલર, @ આવો મિનિમમ એક અક્ષર પણ આવવો જોઈએ। દાખલા તરીકે જો તમારું નામ રાજેશ છે તો તમે કંઈક આવો પાસવર્ડ રાખી શકો છો કે કેપિટલમાં R લખશો અને ત્યારબાદ સ્મોલમાં AJESH લખશો અને @ કરીને તમારે આંકડા એન્ટર કરવાના છે। દાખલા તરીકે તમારે 22 25 50 50 અથવા તો 7 8 10 આવી રીતે કાંઈ પણ આંકડા એન્ટર કરી શકો છો। તો દાખલા તરીકે નીચે તમને દેખાડેલું છે આવી રીતે તમારે એક પાસવર્ડ સેટ કરી દેવાનો છે। તો અહીં પાસવર્ડ એન્ટર કર્યા બાદ તે જ પાસવર્ડ તમારે અહીં કન્ફર્મ પાસવર્ડમાં નાખવાનો છે અને ત્યારબાદ નીચે ક્રિએટ માય એકાઉન્ટ આના પર ક્લિક કરી દેજો। ત્યારબાદ તમને લખેલું દેખાડી દેશે કે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે, એટલે કે તમારું એગ્રીસ્ટેકનું એકાઉન્ટ બની ગયું છે। એટલે તમે અહીં હવે ઓકે પર ક્લિક કરી દેશો એટલે તમે હોમ પેજ પર આવી જશો। હવે અહીંથી આપણે લોગિન કરવાનું છે। તમે જે મોબાઈલ નંબર પર એકાઉન્ટ બનાવેલું હતું એગ્રીસ્ટેકનું એ મોબાઈલ નંબર અહીં એન્ટર કરી દેજો, જે પાસવર્ડ સેટ કરેલો હતો આપણે એ અહીં એન્ટર કરી દેશો। આ કેપ્ચા અહીં કેપ્ચામાં એન્ટર કરી દેશો અને અહીં લોગિન આના પર ક્લિક કરી દેશો એટલે તમે લોગિન થઈ જશો અને તમારા આધાર કાર્ડ ઉપરથી તમારી ડિટેલ્સ અહીં તમને દેખાડી દેવામાં આવશે। ત્યારબાદ તમે નીચે સ્લાઇડ કરી લેશો, ત્યારબાદ અહીં નો પર ક્લિક કરી દેશો, ત્યારબાદ અહીં નો પર ક્લિક કરી દેશો, ત્યારબાદ થોડુંક નીચે સ્લાઇડ કરશો એટલે તમારે અહીં ફાર્મરની ડિટેલ એન્ટર કરવાની આવશે, જેમાં અહીં તમારે ફાર્મર ડિટેલમાં તમારું પોતાનું નામ એન્ટર કરવાનું છે ગુજરાતી ભાષામાં, લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષામાં। ત્યારબાદ અહીં કાસ્ટ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે, તમે SC ST OBC જનરલ જે કંઈ પણ હોય તે અહીંથી સિલેક્ટ કરી લેશો। ત્યારબાદ તમે થોડું વધુ નીચે સ્લાઇડ કરશો એટલે તમને લેન્ડ ઓનરશિપ ડિટેલ દેખાડી દેવામાં આવશે, જેમાં તમે સિલેક્ટ ટાઈપ પર ક્લિક કરશો એટલે ઓનર્સ અહીં લખેલું હશે તે સિલેક્ટ કરી લેશો। ત્યારબાદ તમારા પાસે ઓક્યુપેશનલ ડિટેલ્સ માંગવામાં આવશે, જેમાં તમારે એક તો એગ્રીકલ્ચર પર ક્લિક કરવાનું છે અને બીજું તમારે લેન્ડ ઓવિંગ ફાર્મ આના પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ ફેચ લેન્ડ ડિટેલ્સ આના પર ક્લિક કરી દેશો। ત્યારબાદ તમારી જમીન જે જિલ્લામાં છે તે તમારે અહીંથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ તમારી જમીન જે તાલુકામાં છે, જે તાલુકો લાગુ પડે છે તે તમે અહીંથી સિલેક્ટ કરી લેશો અને ત્યારબાદ જે તમારું ગામ છે તે તમારે અહીં વિલેજ પરથી સિલેક્ટ કરી લેવાનું છે। ગામ સિલેક્ટ થઈ ગયા બાદ તમારો જે કંઈ પણ સર્વે નંબર છે તે તમારે અહીં લખવાનો છે અને જો તેનો કોઈ પૈકીનો હિસ્સો છે સર્વે નંબરનો તે તમારે અહીં લખવાનો છે। જો પૈકીનો હિસ્સો ના હોય સર્વે નંબરમાં તો તમે આને છોડી શકો છો, અહીં કંઈ પણ ન લખતા અને ત્યારબાદ નીચે અહીં સબમિટ પર ક્લિક કરશો। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમે જે સર્વે નંબર તમારો એન્ટર કર્યો હતો તે તમારે અહીં ફરી વખત એન્ટર કરવાનો છે અને જો પૈકી હિસ્સો છે તો તમારે અહીં એ ફરીથી એન્ટર કરી દેવાનો છે। ત્યારબાદ મિત્રો તમને સર્વે નંબરની અહીં ડિટેલ દેખાડી દેવામાં આવશે, નામ, ઓનર ટાઈપ વગેરે તમને અહીં દેખાડી દેવામાં આવશે, જેમાંથી તમારું નામ જે હોય તે સર્વે નંબર સામે તમારે અહીં ક્લિક કરી દેવાનું છે। સર્વે નંબર સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં ફાર્મ લેન્ડ ટાઈપ નો ઓપ્શન દેખાડી દેવામાં આવશે, જેના પર તમે ક્લિક કરશો એટલે તમને એગ્રીકલ્ચરનો ઓપ્શન પર દેખાશે। તો તમારે અહીં એગ્રીકલ્ચર આના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીં આઈડેન્ટિફાયર નામ પર તમારે પોતાનું નામ લખી દેવાનું છે। ત્યારબાદ તમને તમારી જમીનની વિગત દેખાડી દેવામાં આવશે અને અહીં એડ લેન્ડ ડિટેલ નીચે જે લખેલું છે
તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારા સર્વે નંબરની ડિટેલ તમને અહીં દેખાડી દેવામાં આવશે જે તમે એડ કરેલી હતી। તો હવે તમે જે એડ કર્યો છે જો તે એક જ સર્વે નંબર હોય તો અહીં તે એક સર્વે નંબર આવી ગયો છે, પરંતુ જો એના સિવાય પણ સર્વે નંબર કોઈ બીજો પણ હોય અથવા તો ત્રીજો પણ હોય, ટૂંકમાં એકથી વધારે હોય તો બીજા પણ તમારે સર્વે નંબર પોતાના એડ કરવાના છે। અને એ એડ કરવા માટે અહીં ફરીથી ફેચ લેન્ડ ડિટેલ પર ક્લિક કરી અને જે પ્રોસેસ આપણે આપેલા સર્વે નંબર એડ કરવા માટે કરી તે સેમ પ્રોસેસ તમારે કરી લેવાની છે અને બીજા સર્વે નંબર પણ એડ કરી દેવાના છે। તો હવે મારે જેટલા સર્વે નંબર એડ કરવાના હતા એ એટલા સર્વે નંબર મેં એડ કરી દીધા છે। તો બધા સર્વે નંબરો એડ કર્યા બાદ અહીં વેરીફાઈ ઓલ લેન્ડ આના પર ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે અહીં ત્રણેય ખાનામાં ટિક માર્ક આવી જશે અને ત્યારબાદ અહીં તમે છેલ્લે આવશો એટલે અહીં વેરીફાઈની નીચે યસ આવી જશે। આ યસ આવી જવું પડે। જો યસ ના આવે તો સમજી લો કે તમે જે સર્વે નંબરની ડિટેલ એડ કરી છે તે ડિટેલ એડ કરવામાં અથવા તો બીજી માહિતી એડ કરવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તે તમારે સુધારી અને ફરીથી ટ્રાય કરવાનું છે। અહીં યસ આવી જવું જોઈએ। યસ આવી જાય એટલે સમજી લેવાનું કે તમારે કોઈ ભૂલ નથી અને તમે પોતાની એન્ટ્રી કમ્પ્લીટ રીતે કરેલી છે। એટલું કર્યા બાદ તમારે નીચે થોડુંક સ્લાઇડ કરવાનું છે અને અહીં ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં તમારે અહીં રેવન્યુ આના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીં ફાર્મર કોન્સેન્ટ આના પર ક્લિક કરવાનું છે આ બોક્સ પર। ત્યારબાદ નીચે સેવ પર ક્લિક કરી દેવાનું। ત્યારબાદ પ્રોસેસ ટુ ઈ સાઇન આના પર ક્લિક કરવું। ત્યારબાદ અહીં આ ખાનામાં તમે પોતાનો આધાર કાર્ડનો નંબર એન્ટર કરી દેશો અને ત્યારબાદ અહીં ગેટ ઓટીપી આના પર ક્લિક કરી દેશો। ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવ્યો હશે, જે ઓટીપી તમે અહીં એન્ટર કરી દેજો અને અહીં આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ નીચે અહીં સબમિટ પર ક્લિક કરી દેશો। ત્યારબાદ એગ્રી સ્ટેક માટે તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરી લેશો અને તમારા ફોન પર એક તમને મેસેજ દેખાડી દેવામાં આવશે જેમાં લખેલું હશે કે યોર રજિસ્ટ્રેશન હેઝ બીન સક્સેસફુલ એન્ડ યોર એનરોલમેન્ટ આઈડી, એટલે કે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે અને ત્યારબાદ તમને તમારો અહીં એનરોલમેન્ટ આઈડી પણ આપી દેવામાં આવશે। ત્યારબાદ તમે પાછા એગ્રી સ્ટેકની સાઇટ પર આવશો એટલે તમારા મોબાઈલ પર જે ફાર્મર આઈડી તમને આપવામાં આવેલો હતો તે તમને અહીં સાઇટ પર પણ દેખાડી દેવામાં આવશે અને તમે જો અહીં ડાઉનલોડ પીડીએફ પર ક્લિક કરી દેશો એટલે તમારા પાસે એક એનરોલમેન્ટ આઈડીની ફાર્મર રજિસ્ટ્રેશનની પીડીએફ આવી જશે જેની પ્રિન્ટ કઢાવી લેવાની છે અને તમારે પોતાની પાસે રાખી મૂકવાની છે, કારણ કે આ તમારે કોઈ પણ જગ્યાએ ખૂબ ઉપયોગી રહેશે અને આ પીડીએફ પણ તમે પોતાના ફોનમાં સેવ રાખી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી